નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કડીમાં બોરીસણા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા। અહીંયા તમામ દર્દીઓને તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવાયા હતા, જે બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નીપજ્યા। આ સિવાય અન્ય 5 દર્દીની હાલત પણ ગંભીર છે। ત્યારે પરિવારજનોએ આ મોત બાદ આક્ષેપ લગાવ્યો છે કે હોસ્પિટલે મા કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું, જેના કારણે તેઓના મોત નીપજ્યા। જોકે બાદમાં પરિવારજનો સખત રોષે ભરાયા હતા અને તેમણે હોસ્પિટલમાં જઈ તોડફોડ કરીને વિરોધ કર્યો હતો। હવે આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય અપાવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે પીડિતો અને ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા મહેસાણા બોરીસણામાં ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેમાં રાચરડા કડી હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને વાહનો અટકાવ્યા હતા। મેડિકલ માફિયાઓ સામે બોરીસણાના ગ્રામજનોમાં ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી ચક્કાજામ રહેશે। આ સાથે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર બેસી રસ્તો બંધ કરતા 2.5 કિલોમીટર સુધીના ચક્કાજામ સર્જાયો છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાધીશો સામે ગુનો દાખલ કરાયો છે, પરંતુ 17 પીડિતોમાંથી હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરાય છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે સદોષ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં CDMO ઇન્ચાર્જ CDMO પ્રકાશ મહેતા, ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ ગુનેગારો સામે ચાર્જશીટ ફાઇલ કરવા પુરાવા એકઠા કરી રહી છે।